નમસ્કાર, સમય ગુજરાત ન્યૂઝ સાથે હું છું કલ્પના અને સમાચારની શરૂઆત આજની હેડલાઇન્સથી। પાટણમાં દશેરાના દિવસે રાજપૂત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન। તલવાર, બંદૂક, તીર કામઠા સહિતના શસ્ત્રની વિધિવત રીતે કરવામાં આવી પૂજા। પાટણવાસીઓએ ફાફડા જલેબી આરોગી કરી વિજયાદશમીની ઉજવણી। 15 થી 20% ભાવ વધારો છતાં ખરીદીમાં જોવા મળી લાઈનો। હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી। પાટણ શહેરમાં વિજયાદશમીની વિવિધ સામાજિક અને હિન્દુ સંગઠનો દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોની પૂજા વિધિ કરી પારંપરિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અસત્ય ઉપર સત્યની જીતના ઉત્સવ તરીકે ઉજવાતા વિજયાદશમી નિમિત્તે વર્ષોથી દાનસિંહજી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં વસતા તમામ રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત લોકો ઉપસ્થિત રહી પૌરાણિક પરંપરા અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું। आज विजयादशमी एटले के दशेरा होवाथी शस्त्र पूजन कार्यक्रम पाटण शहर राजपूत समाज द्वारा आयोजन करवामां आवेल हतुं। राजा रजोड़ा वखतनी वर्षो जूनी आ परंपराने पाटण शहर राजपूत समाज द्वारा चरितार्थ करवामां आवी। आजे पाटण शहर में वसता राजपूत भाईओ अहींया एकत्र थई अने शस्त्र पूजन करवामां आव्युं। दशेरा एटले अधर्म पर धर्मनो विजय, रक्षतो रक्षत रक्षिते एटले के राजपूतों धर्म प्रत्ये रक्षण करो वलण वर्षो जूनू है, जे आजे चरितार्थ करवामां आव्युं शस्त्र पूजन द्वारा। आ कार्यक्रममां राजपूत समाजना शहेरना होद्देदारो हाजर रह्या हता। शहेरना बगवाड़ा दरवाजा खाते विश्व हिंदू परिषद द्वारा पण शस्त्र पूजनનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં તલવાર, બંદૂક, તીરકામઠા સહિતના શસ્ત્રનું વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી, જેમાં વિશ્વ હિન્દુ સંગઠન દ્વારા હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્રોની પૂજા વિધિ કરી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણની ચેતનાને જાગૃત કરવાનો દિવસ એટલે વિજયાદશમી। આજના પવિત્ર દિવસે અણહિલ ભરવાડ નામથી પ્રસ્થાપિત બનેલ શૈક્ષણિક નગરી પાટણના આંગણે સમસ્ત ભરવાડ સમાજ શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન પ્રસંગ સમાજના રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત અગ્રણીઓ અને સંતો મહંતોની ખાસ ઉપસ્થિતિમાં શહેરના ટીબી 3 રસ્તા નજીક પાયલ પાર્ક સોસાયટી પાસે આયોજિત કરવામાં આવ્યું હતું। અણહિલપુર પાટણના આંગણે 10 પરગણા ભરવાડ સમાજના અંદાજિત 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, પાલિકા પ્રમુખ સ્મિતાબહેન પટેલ સહિત સમાજના શ્રદ્ધેય સંત 1008 ઘનશ્યામપુરી બાપુ, ગિરિશ્રી શિવગીરી બાપુ સહિતના મહાનુભાવોનું પાટણ ટીબી 3 રસ્તા નજીક આવેલ આનંદ પ્રકાશ વિદ્યાલયના પટાંગણમાં ભવ્ય સામૈયું કરીને શણગારેલી બગીમાં બિરાજમાન કરાવી ભરવાડ સમાજના નવીન આકાર પામનાર શૈક્ષણિક સંકુલ સ્થળે વાજતે ગાજતે લઈ જઈને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ શિક્ષણ સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા સમાજના રાજકીય સામાજિક આગેવાનોએ ભરવાડ સમાજના યુવાધનને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી બનાવવા આ શિક્ષણ સંકુલ ખૂબ ઉપકારક બની રહેશે તેમ જણાવી સમાજનો યુવા વર્ગ શિક્ષણ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તેવી હિમાયત કરી હતી। દશેરાના દિને સમસ્ત ભરવાડ સમાજ અણહિલપુર પાટણ શિક્ષણ સંકુલનું ભૂમિપૂજનના ઉદ્ઘાટન કરવા માટે જઈ રહ્યો છે, જેમાં ભરવાડ સમાજના ગુરુ ગાદીપતિ મહાન શ્રી ઘનશ્યામપુરી બાપુ ઉદ્ઘાટન કરવાના છે। ભરવાડ સમાજના ધારાસભ્ય શ્રી લાખાભાઈ, રઘુભાઈ, કિરીટભાઈ પટેલ અને નામે અનામે સમાજના અધિકારીઓ જોડાયા છે અને ખૂબ મજાનો ઉત્સાહ સાથેનો આ કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ। અણહિલ ભરવાડની આ ઐતિહાસિક નગરી વનરાજ ચાવડાના મિત્ર એની યાદમાં અણહિલપુર પાટણ વસાવ્યું હતું। ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવાનો, એના શિક્ષણની ચેતનાને જાગૃત કરવાનો દિવસ એટલે આજે વિજયાદશમી। કરોડના ખર્ચે ભરવાડ સમાજનું શિક્ષણ સંકુલ ઊભું થવાનું। સમાજના સંતવર્ય શ્રી ઘનશ્યામપુરી બાપુએ
પોતાના રૂડા આશીર્વાદ પાઠવી આજના સમયને અનુરૂપ શૈક્ષણિક સંકુલના નિર્માણ થકી ભરવાડ સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવા અંતરથી આશીષ પાઠવ્યા હતા. પાટણ સ્થિત છીંડિયા દરવાજા પાસે આવેલ પ્રાચીન અંબાજી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર 700 વર્ષ જેટલા પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. ત્યારે દશેરા નિમિત્તે વિશેષ નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો. જ્યારે મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈએ મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. છીડિયા દરવાજા અંબાજી માતાનું મંદિર સંવંત 1388માં એટલે આશરે લગભગ આજથી 770 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થયેલી. આ મંદિરમાં માં છે એ મહિષાસુરી મર્દિની માં છે. હવે જે મહિષાસુરી રાક્ષસ હતો તેનો વધ કરવા માટે માતાજીએ જુદા જુદા બાળ સ્વરૂપ ધારણ કરી અને એમનો વધ કરેલો. એટલે અંબાજીનું સ્વરૂપ છે પણ મહિષાસુરી મર્દિની માતા તરીકે ઓળખાય છે. દર દશેરાના દિવસે દર વર્ષે પરંપરાગત અહીંયા યજ્ઞ કરવામાં આવે છે. પાટણ શહેર સહિત જિલ્લામાં નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાટણના આનંદ સરોવર સામે આવેલ નરનારાયણ સોસાયટીમાં નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓથી લઈને વયોવૃદ્ધ ઉંમરના લોકોએ વિવિધ ગરબાના સ્ટેપમાં ગરબે ઘૂમીને મોડી રાત સુધી ગરબાની રમઝટ જમાવી હતી. જ્યારે પાટણના સાલવીવાડામાં આવેલ ભરવાડવાસમાં પરંપરાગત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની બહેનોએ ભાતીગળ પહેરવેશમાં ગરબાની રંગત માણી હતી. આ ગરબાનું વિશેષ આકર્ષણ એ હતું કે સમાજની બહેનો એક જ સમાન સ્ટેપમાં જોવા મળી હતી. નવરાત્રીમાં અંતિમ દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ ગરબાઓની રમઝટ જામી હતી, જેમાં અઘાર ગામના શ્રી કુંવારિકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે વિદ્યાર્થી અને શિક્ષકોએ પણ ગરબાની રમઝટ માણી હતી. રાજપુર ખાતે બ્રહ્માણી માતાજીની પલ્લી અને હવન સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા,
જગત જનની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ સમા નવલી નવરાત્રિની ખાસ નિમિત્તે પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામે પરંપરાગત પલ્લી અને હવન સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. પાટણ તાલુકાના રાજપુર ગામે નવરાત્રિની આઠમ નિમિત્તે ભક્તિમય માહોલમાં માતાજીની પલ્લી ભરાઈ હતી, જે પલ્લી ગામથી નીકળી ગામ પાદરે આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની પરંપરાગત પલ્લી ભરાઈ હતી. જેના દર્શન પ્રસાદનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો. જ્યારે દશેરાના દિવસે માતાજીનો હવન પણ યોજાયો હતો, જેમાં યજમાન પદે જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પટેલ પરિવારે લાભો લીધો હતો. હવન યજ્ઞના દર્શનનો લાભ લઈને સમસ્ત રાજપુર ગ્રામજનો ધન્ય બન્યા હતા. રાધનપુર વિધાનસભા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વરાણા ખાતે શ્રી રવિભાણ આશ્રમ ખાતે વિજયાદશમીને લઈને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અને નીરુબહેન ભાવસિંહ રાઠોડ અને બાબુજી ઠાકોર, ભોપાજી ઠાકોર સહિતના સમાજના લોકોની ઉપસ્થિતિમાં વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રાધનપુર વિધાનસભાના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહીને શસ્ત્ર પૂજન કર્યું હતું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી અને અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા અને સ્થાનિક વિસ્તારના ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેવી ક્ષત્રિય ઠાકોર સમાજની માંગણી ઉઠવા પામી છે. દરેક સમાજને હાથે રાખીને અહીંના સ્થાનિકની વાત કોઈ બી સમાજનો, નાની સમાજનો પણ અહીંથી ધારાસભ્ય સાથે એને સિરે ચડાવી દેશું. એમાં નાગરજી લનંગીના બધા તમે બધા હાથે છો, બધા હાથ ઊંચા કરો કે ભાઈ સ્થાનિક ઉમેદવારની વાતમાં આપણે બધાને રહેવું, બીજી વાતમાં કોઈ પણ સ્થાનિક ઉમેદવાર એટલે બધી સમાજના, અને બધી સમાજને આ લાગવું પડે. કાલે ઉઠીને ઠાકોર ના આવે તો ક્ષત્રિય સમાજને મારી વિનંતી છે, કદાચ ઠાકોર ના આવે કોઈ સમાજનો આવે તો એની સાથે રહેવું જ ના રહેવું. હા, એની સાથે આપણે રહેવું, કારણ કે આપણે બોલ્યા હોય તો એની સાથે આપણે રહેવું જોઈએ. સમાચારનો સિલસિલો આમ જ થવા રહેશે. પેલા રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે. मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में, मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में. પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય. पर लगे उन सपनों के कदमों तले आसमां है. અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1 થી 8 માટે. પાટણ શહેરથી સાવ નજીક, પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક. પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય, જલારામ મંદિર પાસે. સમય સવારે 8 થી 12. મોબાઈલ નંબર 98246 42 866. ફેબ્રિક હાઉસ મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર, જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ.
જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાતીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટીન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. ये लो जी, आपका मित्सुबिशी हेवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વિજયાદશમી છે. વિજયાદશમીને દશેરાના તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં દશેરાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ફાફડા અને જલેબી ખાસ આરોગવામાં આવે છે. ગયા વર્ષે કોરોનાના કારણે પાટણવાસીઓએ દશેરાના તહેવારમાં ફાફડા જલેબીનો સ્વાદ ચાખી શક્યા ન હતા. ત્યારે પાટણ શહેરની બજારોમાં ફાફડા અને જલેબીની ખાણીપીણીની દુકાનો અને લારીઓ પર શહેરીજનોને ફાફડા ખરીદવા માટે લાઈનો લગાવી હતી. એક અંદાજ મુજબ પાટણની અંદર લાખો રૂપિયાના ફાફડા જલેબીનો વેપાર જોવા મળ્યો હતો. જો કે નોંધનીય બાબત એ પણ છે કે વધતી મોંઘવારીની અસર આજે દશેરા પર પણ જોવા મળી હતી. છતાં પણ ફાફડા અને જલેબીની પાટણના શહેરવાસીઓએ લાંબી કતારોમાં ખરીદી કરતા નજરે પડ્યા હતા. પાટણના વેપારીઓના જણાવ્યા મુજબ દર સાલની સરખામણીએ આ વખતે ગરાગી થોડી ઓછી છે. વધતા જતા તેલ તેમજ ચણાના બેસનના ભાવને કારણે આ વખતે જલેબી ફાફડામાં 20% વધારો જોવા મળ્યો હતો. નિમિત્તે મોંઘવારી, બેસનથી માંડી ઘી, તેલના ભાવોના વધારાના કારણે ગ્રાહકના ખિસ્સા ઉપર અસર થયેલ છે અને મોંઘવારીની બી અસર હોવાના કારણે ગરાકીમાં ફરક છે. ખાસ કરીને કઈ વસ્તુના ભાવમાં વધારો થયો? તેલના ભાવમાં ખૂબ વધારો છે અને ત્યારે પ્રમાણે ખાંડના ભાવમાં વધારો છે. ગત વર્ષ કરતાં લગભગ ઓછા 30%નો વધારો છે દરેક વસ્તુ. એની અસર ગ્રાહક ઉપર જોવા મળે. એના ઉપર ગ્રાહકનું પ્રોફિટ 500નું હોય તો ગ્રાહક 250 ગ્રામ લઈ જાય. જલેબી ફાફડામાં ભાવ કેવો? જલેબી ચોખા ઘીની જલેબી અમારે અહીંયા 580 રૂપિયા છે અને ફાફડા 480 રૂપિયા છે કપાસ તેલમાં. અમે વર્ષોથી જે અમારી પ્રણાલી છે કેસરની જલેબી અને કપાસ તેલ બનાવેલા ફાફડા એ ક્વોલિટી મેન્ટેન રાખીને ગ્રાહકોનો વિશ્વાસ સાચવવામાં પ્રયત્ન કરીએ. સમગ્ર ગુજરાતમાં પાટણ શહેર મેડિકલ નગરી તરીકે ખ્યાતિ ધરાવે છે અને અહીંના પ્રતિભાશાળી ડોક્ટરો દ્વારા જોખમી પ્રકારના કેસમાં પણ દર્દીઓને જીવત દાન આપ્યું હોવાનો અહેવાલો માધ્યમોમાં ચમકતા હોય છે. ત્યારે પાટણ જનતા હોસ્પિટલમાં બ્રેઇન ટ્યુમરના દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી પાટણ શહેરને મેડિકલ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. ચાણસ્માના પ્રજાપતિ બિમળાબહેનને માથામાં દુખાવો અને આંખોમાં ઝરમરિયા જેવું દેખાતું હતું અને AMRI રિપોર્ટમાં પિચ્યુટરી ગ્રંથિની બ્રેઇન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું. આ દર્દીને પાટણ જનતા હોસ્પિટલના ડોક્ટર ધ્રુવ પટેલ દ્વારા નાકના દૂરબીનથી મદદથી બ્રેઇન ટ્યુમરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન 3 કલાક ચાલ્યું હતું અને આ દર્દીને માત્ર 3 જ દિવસમાં સ્વસ્થ હાલતમાં રજા પણ આપવામાં આવી હતી. જનતા હોસ્પિટલ ખાતે અમે દૂરબીન વડે શક્ય બનાવ્યો છે
કે જેના માટે આજનો દર્દી કોઈપણ ગામડાનો દર્દી અમદાવાદ સુધી લાંબો થતો હતો એ ઓપરેશન હવે જનતા હોસ્પિટલ ખાતે અમે દૂરબીન વડે કર્યું છે. પેશન્ટનું નામ હતું વિમલાબેન પ્રજાપતિ, 45 વર્ષના બેન હતા, જેમને માથામાં દુખાવો અને જોવામાં તકલીફ ઊભી થઈ હતી છેલ્લા 1 મહિનાથી. આપણા સામે જ્યારે પેશન્ટ આવ્યું આ તકલીફો સાથે તો એનો MRI ને બધું કરાવ્યું. તો રિપોર્ટ કર્યા પછી માહિતી મળી કે પેશન્ટને પિચ્યુટરી નામની ગ્રંથિ કે જે મગજમાં રહેલી છે, જેનાથી આખા શરીરના હોર્મોન જે આપણે સ્ત્રાવ કહીએ કે જે આખા બોડીને કંટ્રોલ કરતું હોય એની અંદર ટ્યુમર છે. તો બેન પણ ખૂબ ગભરાઈ ગયેલા કે બહુ મોટું ઓપરેશન હશે, ચેકો નાખીને કરવું પડશે, વાળ કાઢવા પડશે, ચેકો દેખાશે, જોવા ફરવામાં તકલીફ લાગશે. પણ પછી બેનને સમજાવીને અમે જે ઓપરેશન કર્યું કે જે નાકમાંથી દૂરબીન નાખીને એન્ડોસ્કોપિક જેને કહેવાય, અમારી ભાષામાં એન્ડોસ્કોપિક ટ્રાન્સનેઝલ ટ્રાન્સપિનોઇલ સર્જરી, કે જેમાં નાકમાંથી દૂરબીન નાખીને મગજ સુધી પહોંચવામાં આવે અને એ ટ્યુમર જે કે ગ્રંથિ છે એ ગ્રંથિની ટ્યુમરનું ઓપરેશન અમે સક્સેસફુલી કર્યું છે. અને ઓપરેશન પછી કલાક આમ ડોક્ટર ધ્રુવ પટેલ દ્વારા મગજ અને મણકાના રોગો તથા ઓપરેશન રાહત દરે 24 કલાક પાટણ જનતા હોસ્પિટલ ખાતે કરી આપવામાં આવે છે. હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ગામના કોમલબા કુપાવત આશે મોહ માયા અને પરિવાર ત્યજીને જનકલ્યાણ માટે બ્રહ્માકુમારી સંસ્થામાં જોડાયા હતા. 6 વર્ષ પહેલા 21 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્માકુમારીના વિચારો અને આદર્શોને સમર્પિત થયા હતા. ત્યારે આજે વિધિવત તેમણે રાજેન્દ્રનગર ગામમાંથી વાસ્તે ગાસ્તે વિદાય આપવામાં આવી હતી. કોમલબા કુંપાવત આજથી રાજયોગીની બ્રહ્માકુમારી કોમલબા થઈ ગયા છે. ત્યારે રાજપૂત સમાજે પણ તેમને રાજપૂત સમાજ રત્નથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત તેમના પરિવાર દ્વારા પણ બ્રહ્માકુમારી સંસ્થાને 11 લાખ રૂપિયા તથા અન્ય સોગાદો આપવામાં આવી હતી. મહાકાલ સેના ગુજરાતના મહામંત્રી ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા કહેવામાં આવ્યું હતું કે બહેનશ્રી કોમલબા એક ક્ષત્રિયાણીને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગુજરાત તથા સાબરકાંઠા રાજપૂત સમાજ માટે ગર્વની વાત છે. ભારે હૃદય સાથે ગામ આખાએ તેમને વિદાય આપી હતી. જો કે તેઓ જનકલ્યાણ અર્થે જઈ રહ્યા છે એ વાતથી ગર્વની લાગણી પણ અનુભવી હતી. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની 51 વર્ષ જૂની પ્રાચીન ગરબી શ્રી શક્તિ ગરબી મંડળ નાની નાની બાળાઓ દ્વારા સુંદર રાસ ગરબા યોજાયા છે. જેમાં તલવાર રાસ, ભુવા રાસ, ડાકલા રાસ તેમજ દેશભક્તિ રાસ, મોગલનો ગરબો આકર્ષણનું કેન્દ્ર બને છે. બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. રોજ બાળાઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં ગ્રામજનો પણ જોડાય છે. બાળાઓના ભાવભક્તિ ભર્યા ગરબા નિહાળી ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા લાણી પીરસાય છે. આ તકે શાંતિ અને સુરક્ષા કાજે પોલીસ સ્ટાફ પૂરી હાજરી આપી સહયોગ પણ આપે છે. કેશોદના ખોડિયાર મંદિરે કેશોદ તાલુકા રાજપૂત સમાજ તેમજ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ, કેશોદ તાલુકા રાજપૂત કરણી સેનાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત યુવા સંઘ દ્વારા ગીરા સદારોની વૈદિક પરંપરા મુજબનો શસ્ત્ર પૂજન ઉત્સવ યોજાયો. વિજયાદશમી એટલે દશેરાના દિવસે દર વર્ષે ક્ષત્રિયોની વૈદિક પરંપરા મુજબ શક્તિ ઉપાસના શાસ્ત્ર શસ્ત્ર પૂજન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજપૂતોની પારંપરિક રીત રિવાજ મુજબ વસ્ત્રો સાફા પહેરીને સમગ્ર કેશોદ તાલુકાના ગીરા સદાર રાજપૂત તથા કાઠી સમાજ ઉપસ્થિત રહી કેશોદના નીલકંઠ મંદિર પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ગીરા સદારોની વૈદિક પરંપરા મુજબનો શસ્ત્રપૂજન ઉત્સવ યોજાયો હતો. જેમાં શક્તિ ઉપાસના શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવેલ હતું. રોજ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે. તેમાં કેશોદ રાજપૂત સમાજ, કેશોદ રાજપૂત યુવા સંઘ, કેશોદ રાજપૂત કરણી સેના તથા ગિરાસદાર રાજપૂત સમાજ તથા કાઠી સમાજ
બહોળી સંખ્યામાં આજરોજ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે. દર વર્ષે પણ પરંપરાગત રીતે દશેરાનું આયોજન શસ્ત્ર પૂજનનું થાય છે. એવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરેલું છે. શસ્ત્ર પૂજન બાદ ખોડિયાર મંદિરથી પગપાળા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ગીરા સરદાર પસાર થયા હતા, જેમાં ખોડિયાર મંદિરથી સદર ચોકથી 4 ચોક પહોંચ્યા હતા. 4 ચોક ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર ફેરવી હતી. બાદમાં બસ સ્ટેશન રોડથી પટેલ મિલ રોડથી આંબાવાડી કાપડ બજાર થઈ ખોડિયાર મંદિર પરત ફર્યા હતા. વરસાદી ભરાયેલા પાણીમાં મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળો ફેલાય છે. કેશોદ નગરપાલિકા સદસ્યને રજૂઆત કરવા છતાં ધ્યાન આપવામાં ન આવતા સ્થાનિકોમાં ઘટતી કાર્યવાહી કરવાની માંગ છે. ઘણા દિવસોથી શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, કોરોના સહિતના કેસો જોવા મળી રહ્યા છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. કેશોદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલ રહેતા મચ્છરજન્ય રોગથી પીડાઈ રહ્યા છે. ત્યારે કેશોદના મહેશનગરમાં ભરાયેલ પાણીમાં મચ્છરો જોવા મળે છે. જે બાબતે નગરપાલિકા સદસ્યને રજૂઆત કરવામાં આવેલ તો જણાવેલ કે ખાનગી પ્લોટ હોય અમારી જવાબદારી ન આવે તેવું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું. નગર અહીંયા જો આ રોડના ખાડા ભરાય છે, કેટલાક બધાને રજૂઆત કરી છે, હજી કંઈ કરતા નથી. અત્યારે ઓલરેડી ક્લોરિંગ પાવડર કે ગમે નાખવાનું કીધું તો કંઈ નાખી નથી દેતા અને અહીંયા રોગચાળો ફાટી નીકળે છે. બાળકોને મેલેરિયા થયા છે, ટાઇફોઇડ થાય છે, મચ્છરનો એટલો ઉદ્ભવ છે કે તમે જોઈ શકો છો. અહીંયા પ્રાઇવેટ પ્લોટમાં પ્રાઇવેટ પ્લોટ છે પણ તોય કોઈ કરતું નથી કાંઈ. ત્યારે શું રોગચાળો બાબતે ખાનગી, સાર્વજનિક કે વોર્ડનો મુદ્દો છોડીને રોગચાળો ફેલાતો અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ. માં આદ્ય શક્તિની નવરાત્રિના 9 દિવસ સુધી પૂજા અર્ચના, આરાધના સાથે રાસ ગરબાનું આયોજન થાય છે. આસો સુદ દસમના દિવસે દેશભરમાં વિજયાદશમી એટલે કે દશેરા તરીકે ઉજવણી કરવામાં આવે છે. દશેરાના દિવસે આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પર્વ મનાવવામાં આવે છે, જેથી લોકો દશેરાના દિવસે ગાંઠિયા જલેબી સાથે મીઠાઈ ખાવાનું મહત્વ મનાય છે. જેથી મીઠાઈ ફરસાણના વેપારીઓ દ્વારા ગાંઠિયા જલેબી સાથે જુદી જુદી અવનવી મીઠાઈઓ બનાવી વેચાણ કરતા હોય છે. ત્યારે હાલમાં શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, કોરોના સહિત રોગચાળો ફેલાયો હોવાથી અને લાંબા સમયથી કોરોના મહામારીના કારણે લોકોની આર્થિક સ્થિતિના કારણે તેમજ ખેડૂતોની ખેત પેદાશોની સિઝન પણ શરૂ થઈ હોય દશેરાના દિવસે કેશોદની બજારમાં મીઠાઈ ફરસાણની ખરીદીમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. પાટણમાં દશેરાના દિવસે રાજપૂત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન. તલવાર, બંદૂક, તીર કામઠા સહિતના શસ્ત્રની વિધિવત રીતે કરવામાં આવી પૂજા. પાટણવાસીઓએ ફાફડા જલેબી આરોગી કરી વિજયાદશમીની ઉજવણી. 15 થી 20% ભાવ વધારો છતાં ખરીદીમાં જોવા મળી લાઈનો. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.